નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેપી તાંદલજા વિસ્તારમાંથી ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનીને ખોટા પોલીસ આઈ કાર્ડ, ખોટા સરકારી સિક્કાઓનો ઉપયોગ કરી આમ જનતામાં પોલીસના નામે ઠગાઈ કરનાર ઈસમને ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબનાઓ તરફથી વડોદરા શહેરમાં એસટીએસ ચાર્ટર્ડ લગતની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સારું મળેલ સૂચના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી રાતડાનાઓ તરફથી અસરકારક કામગીરી કરવા મળેલ સૂચના અને માર્ગદર્શન આધારે એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરએન સિસોદિયા તથા સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વાસના તાંદલજા રોડ, કિસ્મત ચોકડી 4 રસ્તા પાસે આવતા એસઓજીના એએસઆઈ આસિફ ઇકબાલ મોહમ્મદ અલીનાઓએ તેના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે વાસના તાંદલજા રોડ, જમજમ ટાવરની પાછળ અલ કબીર બંગલા નંબર 3માં રહેતો મોબીન ઇકબાલભાઈ સોદાગર નાનો પોતે પોલીસ ન હોવા છતાં ડુપ્લિકેટ પીએસઆઈ બની પોતાની પાસે નંબર પ્લેટ વગરની બંને 4 વ્હીલ ગાડીઓમાં પોલીસ નાનો ખાકી ડ્રેસ લટકાવી પોતાના નામ ફોટાવાળું પીએસઆઈનું કાર્ડ રાખી રોડ પર જમીન લેવેચમાં મોટા તોડ કરે છે અને તેના બંગલામાં અન્ય સરકારી કચેરીના સિક્કાઓ રાખી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવે છે. જે મળેલ બાતમી હકીકત આધારે મહિલા પોલીસ તથા પંચોને સાથે રાખી સદર મળેલ બાતમી હકીકતવાળી જગ્યા અલ કબીર બંગલો નંબર 3માં રેડ કરતા એક ઈસમ નામે મોબીન ઇકબાલભાઈ સોદાગર નામનું ઈસમ હાજર મળી આવેલ અને તેની ઝડપી કરી હતી. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશુભાઈ.